સ્વામિનારાયણ ભગવાનની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી દ્વારિકાધીશની જય, શ્રી હિન્દુ સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં બે ગાદીની સ્થાપના કરી છે. અમદાવાદ અને વડતાલ ગાદી એ પણ સંપ્રદાય એક જ છે, એમાં કોઈ ભેદ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની શરૂઆત શ્રી લોયાધામ, જે સુરા ખાચરનું ગામ છે, એ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે મહા શાકોત્સવ કરી દુનિયાને ઘેલું કરી દીધું છે. આવા પવિત્ર લોયાધામમાં હાલ કંડારીવાળા ઘનશ્યામ શાસ્ત્રીએ એવો ખુલાસો કર્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોયાધામ એક સ્વતંત્ર, નૂતન અને કુણી શાખા છે. આવો સભામાં ખુલાસો કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એક છે, એની અન્ય કોઈ બીજી શાખાઓ હોઈ ન શકે, અને જે કોઈ બીજી શાખા હોય તે બંને ગાદીથી અલગ સ્વતંત્ર કરે તેને વિમુખ જાણવો. આવું સ્વામિનારાયણ ભગવાને પોતે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે જે ત્યાગી, ગ્રહી, ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે આ સંપ્રદાય થકી બહાર છે, એવું સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં લખ્યું છે. તો એ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ બંને ગાદીથી જે કોઈ પણ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી કે પ્રાઇવેટ શાખાઓ કોઈ કરશે એને વિમુખ જાણવું. આ સ્વામિનારાયણ ભગવાનના મુખના શબ્દો છે. આ લોયાધામને પોતાની સ્વતંત્ર, નૂતન અને કુણી શાખા ઊભી કરી છે. તે જુઓ તો ખરા આ ભગવાધારીના મોઢાના શબ્દો. કુણી શાખા, આનો અર્થ એમ ના જ પગ પકડનારાઓને પૂછો તો એનો મર્મ એ શું છે, એ કહેવાય શું માગે છે, એ એનો ખુલાસો કરશે. માટે સૌ હરિભક્તો આવા સાધુઓથી છેટતા રહો. બીજું, આ એ જ ઘનશ્યામ શાસ્ત્રી છે જે કંડારીમાં પોતાના શિષ્ય સાથે સેક્સ કાંડ કર્યો હતો અને એના ઉપર કેસ થયો હતો. પોતે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને એ કેસને રફે દફે કરનારાઓએ જ લોયાધામમાં મૂક્યા હતા, જે લોયાધામનો વિકાસ કરવા માટે. આને લોયાધામનો વિકાસ કર્યો કે વિનાશ કર્યો? મીંદડાને ખીર ભળાવીને સંપ્રદાયને નુકસાન કરનારા સાબિત થયા છે, પોતાનો અડીંગો જમાવીને બેઠા છે. સ્વામિનારાયણ ભગવાનના નામના ભગવાધારી સાધુઓ અત્યારે એમ ઓળખાય છે કે આ સ્વામી કુંડળવાળા, આ સ્વામી કલાકુંજવાળા, આ સ્વામી ફલાણા ગુરુકુળવાળા, આ સ્વામી સરદારવાળા, આ સ્વામી બગસરાવાળા, આ સ્વામી અમરેલીવાળા, આ સ્વામી આટકોટવાળા, આ સ્વામી કુબેરનગરવાળા, આ સ્વામી વેડ રોડ 4 રસ્તાવાળા, આવા નામથી આવા સાધુઓ એની પોતાની ઓળખાણ આપી રહ્યા છે. પણ આમાંના એક પણ સાધુઓ એમ નથી ઓળખાતા કે આ સ્વામિનારાયણના સાધુ છે. એ દુઃખની વાત છે. જેનું ઘર માંડ્યું છે એનું નામ નહીં. અને પૂર્વે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે હયાત હતા ત્યારે વડતાલ, મૂળી, જૂનાગઢના મંદિર સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામીએ બંધાવ્યા. અમદાવાદનું મંદિર આનંદ સ્વામીએ બંધાવ્યું. ધોલેરાનું મંદિર નિષ્કુળાનંદ સ્વામીએ બનાવ્યું. છતાં
બ્રહ્માનંદ સ્વામી વડતાલવાળા, મૂળીવાળા કે જૂનાગઢવાળા ન કહેવાના, આનંદ સ્વામી અમદાવાદવાળા ન કહેવાના, નિષ્કુળાનંદ સ્વામી ધોલેરાવાળા ન કહેવાના. નંદ સંતો બધાય સ્વામિનારાયણના સાધુ, સ્વામિનારાયણને માટે માથું આપવા માટે કુરબાન છે. તેની ભગવાન સ્વામિનારાયણના નામની સુંદરી વઢી છે. તે ભગવાન સ્વામિનારાયણના આ મહાન નંદ સંતોને કોટી કોટી વંદન. પોતાની ક્યાંય પ્રાઇવેટ પ્રોપર્ટી કે પોતાનું ક્યાંય મંડળ ઊભું નથી કર્યું, એ જેની કંઈ પરંપરા એણે નથી સ્થાપી કે આ અમારી પરંપરા છે. માટે પોતાની સ્વતંત્રતા અને પોતાની મંદિર બંધાવનારા પોતાના ગુરુકુળો ચલાવી વહીવટો કરી રૂપિયા કમાણી કરી રહ્યા છે. તો આ ભગવાન સ્વામિનારાયણ એને કેમ માફ કરશે? અને આ સાધુ તો ભગવાન ભજવા માટે અને મોક્ષ કરવા માટે સાધુ થયા હતા, અને પણ એ સાધુ પોતાનો માર્ગ ભૂલી ગયા છે, મોક્ષના માર્ગમાંથી ભટકી ગયા છે અને પોતાનું મોક્ષ બગાડી રહ્યા છે. અને બીજા લાખો ભોળા હરિભક્તોની શબ્દોના અનંત અક્ષર કરી, અનંત નામ કરી, અર્થનો અનર્થ કરી સમજાવી અને ભોળાવી ફોસલાવી અને એનું મોક્ષ બગાડી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાનના ગ્રહસ્થ ભક્તો જાગો, દેશ વિભાગનો લેખ વાંચો, શિક્ષા પત્રી વાંચો, સત્સંગી જીવન વાંચો, ભગવાન સ્વામિનારાયણના નંદ સંતોના લખેલા જે શાસ્ત્રો તે વાંચો, તો તમને ખબર પડશે કે સ્વામિનારાયણ ભગવાનના સાચા સાધુ કોને કહેવાય, સાચા હરિભક્તો કોને કહેવાય. જે સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત તોડનારા, સ્વામિનારાયણ ભગવાનની રીત મર્યાદાની તોડનારા અને એની ઓથ લઈ અને પોતાનું મોક્ષ બગાડનારાઓની સાથે પોતાનો મોક્ષ ન બગાડો. ભગવાન સ્વામિનારાયણના સાધુ એ કહેવાય છે કે જે સ્વામિનારાયણે જે સંપ્રદાય, જે ગાદી અમદાવાદ વડતાલ સ્થાપી છે, એ ગાદીના આચાર્ય મહારાજ, જે પરંપરાના આચાર્ય મહારાજ કે આચાર્ય એ ગાદીએ સ્થાપિત થયા હોય એવા આચાર્ય મહારાજ શ્રીના ચરણમાં રહી, એની પાસે ગુરુ મંત્ર લઈ, એની પાસે ભાગવતી દીક્ષા લઈ, એ તો એ સ્વામિનારાયણના સાધુ કહેવાય. અને બાકી બીજા કોઈ સ્વામિનારાયણના સાધુ ન કહેવાય. જે હરિભક્તોએ એ ગુરુ પરંપરાના, જે આચાર્ય પરંપરાના આચાર્ય પાસેથી ગુરુ મંત્ર લીધા હોય, એ સ્વામિનારાયણ ભગવાનનો સાચો સત્સંગી કહેવાય, બીજો અન્યથા ન કહેવાય. માટે હે સ્વામિનારાયણ ભગવાનના સાચા સંતો, સાચા હરિભક્તો, જાગો અને સત્યને પકડો, સત્યની સાથે રહો, અસત્યને છોડો, અસત્યની સામે વિરોધ કરો. શા માટે તમે અસત્યની પાછળ દોડી રહ્યા છો? સત્યને કેમ છોડી રહ્યા છો? સત્ય સામે છે છતાં શું કામ અસત્યને અસત્ય કહો છો, અધર્મને અધર્મ કહો છો? જે ભગવાન સ્વામિનારાયણે સંપ્રદાય સ્થાપ્યો છે, ગુરુ પરંપરા સ્થાપી છે, એ ગુરુને પકડી રાખો. સાધુ કોઈ દિવસ કોઈના ગુરુ ન બની શકે, સાધુ કોઈ દિવસ કોઈને ત્યાગીની દીક્ષા આપી ન શકે, સાધુ કદી કોઈ મૂર્તિની પ્રતિષ્ઠા કરી ન શકે, સાધુ ક્યારેય કોઈ મૂર્તિનું ઉત્થાપન કરી ન શકે. રાતના 12 વાગે કે દિવસના 12 વાગે યજ્ઞ હોમ હવન કરીને પણ સાધુ ક્યારેય મૂર્તિનું ઉત્થાપન કરી શકે નહીં. એ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. અને સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું છે કે મૂર્તિનું ઉત્થાપન કરવું હોય, એવો કોઈ સમય હોય, એવો વિકટ સમય હોય, એવો દેશકાળ હોય, તો જ એ મૂર્તિની ઉત્થાપન કરી શકાય. એ પણ વિધિ વિધાન કરી, જે આચાર્ય મહારાજ હોય, જે આચાર્યના પરંપરાના આચાર્ય મહારાજ હોય, એ જ એનું ઉત્થાપન કરી શકે અને એ જ એનું સ્થાપન કરી શકે. અન્યથા દુનિયાનો કોઈ પણ સાધુ સ્વામિનારાયણ સંપ્રદાયની જે મર્યાદા રીત બાંધી છે, એ સંપ્રદાયની રીત મર્યાદા પ્રમાણે કોઈ પણ સાધુ મૂર્તિનું ઉત્થાપન કરી શકવાને સમર્થ નથી, અને મૂર્તિનું સ્થાપન કરવા માટે પણ એ સમર્થ નથી. એ અસમર્થ છે. એની અંદર ભગવાન કદી
માફ ન કરે એનું પણ ભગવાન કદી પ્રગટ ન થાય. જે ભગવાનને રાતના 12 વાગે ઉત્થાપન કરી નાખ્યું હોય એ ભગવાન તો ભગવાનની જે અક્ષરધામમાં મૂર્તિ છે એ મૂર્તિની અંદર લીન થઈ ગયા છે. અને બાકી હવે આ બે ભગવાન જે પ્રતિષ્ઠા કરી હોય ગમે તે કરી હોય પણ એમાં ભગવાન કદી વાસ ન કરે અને ન કરે એ સિદ્ધાંત વાત છે. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતની વાત છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતની વાત છે, અન્યથા સંપ્રદાયની વાત નથી. સાચા સાધુઓને 100 વાર લાખો વાર દંડવત, સાચા હરિભક્તોની કોટી કોટી વંદન દંડવત. અને સાચા હરિભક્તો સૌ જાગો અને ભગવાન સ્વામિનારાયણને બનાવેલા જે આચાર્યની પરંપરા એ આચાર્યને પકડો તો ત્યાં કલ્યાણ છે, અન્યથા કોઈ જગ્યાએ કલ્યાણ નથી. એ સિદ્ધાંત વાત છે. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે, કોઈ મનુષ્યના કે મારા કે બીજાના કોઈના શબ્દો નથી. ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે કે મારા સ્થાપેલા જે આચાર્ય એના સ્થાપેલા જે આચાર્ય પાસેથી જે ગુરુ મંત્ર જે દીક્ષા લીધી છે એ જ અમારે ધામના અધિકારી છે, અન્યથા બીજા કોઈ નથી. અને બીજા બધા જ્યાં ત્યાંથી ગુરુ મંત્ર લઈ જ્યાં ત્યાંથી દીક્ષા લઈ એ તમામ વિમુખો છે. એ સિદ્ધાંત વાત છે. ભગવાન સ્વામિનારાયણના મુખની વાણી છે, બીજા કોઈની વાણી નથી. કોઈ ખોટું લગાડતા નહીં. ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે એટલે સૌ મનમાં ધારો વિચારો. સ્વામિનારાયણ ભગવાનને જે શાસ્ત્રો રચના કરી છે, જે એની આજ્ઞાથી શાસ્ત્રો રચાયા છે એ શાસ્ત્રો વાંચો તો સત્ય સમજાશે. અન્યથા કોઈ સાધુની વાતમાં કોઈ માનવીની વાતમાં આવીને એમાં ભરમાશો નહીં. કોઈ જીવમાં કોઈ મનુષ્યમાં જોડાશો નહીં, કોઈ સાધુમાં જોડાશો નહીં, ભગવાનમાં જોડાજો. સાધુ એને કહેવાય જે ભગવાનમાં જોડે, જે પોતામાં જોડે એ અસાધુ છે. એ સાધુ કદી કહેવાય નહીં. માટે સૌ મુખ્ય ભાગી જીવાત્માઓ સ્વામિનારાયણ સંપ્રદાયને માનવાવાળા હરિભક્તો જાગો અને સ્વામિનારાયણના ધામની અંદર જવું હોય, અક્ષરધામમાં જવું હોય તો એમણે સ્થાપેલા જે આચાર્ય અમદાવાદ અને વડતાલ ગાદી એની પરંપરાના જે આચાર્ય હોય એમની સાયામાં એમની આજ્ઞામાં રહી અને ભજન કરશો તો જવાશે, બાકી જવાશે નહીં અને જવાશે જ નહીં. માં સિદ્ધાંત વાત છે સાચા સંતો ભક્તોને. જય સ્વામિનારાયણ.